જો ભાઈ, પરમાત્માનું મિલન છે ને એ ચિત્તમાં જ થાય, મનમાં કોઈ દી ભગવાનનું મિલન ન થાય, આ સમજી લેવું. અને બુદ્ધિમાં તો થાય જ નહીં, અહંકારમાં તો નકો. ભરત અને રામનું મિલન ક્યાં થયું રામાયણમાં? મને કહો. અયોધ્યામાં થયું? નાના હતા ત્યારે સાથે હતા, પછી તો ભરતજી મોસાળ જતા રહ્યા, રામને વનવાસ થયો, પિતાજીનું મૃત્યુ થયું. ભરત અને રામનો મિલાપ કઈ જગ્યાએ થયો એ મને તમે કહો. હા બાપ, ચિત્રકૂટ થયો. અને ચિત્રકૂટ શું છે? મન છે? નહીં. ચિત્રકૂટ બુદ્ધિ છે? નહીં. ચિત્રકૂટ અહંકાર છે? નહીં. તુલસી કહે છે, રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત્ત ચાલ. જ્યારે જ્યારે જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થશે ત્યારે ચૈતસિક અવસ્થામાં જ થશે, માનસિક અવસ્થામાં નહીં થાય. મન હશે ત્યાં સુધી તો બ્રહ્મમાં શંકા થશે, આ કેવો બ્રહ્મ, આ તે કેવું બ્રહ્મ. બુદ્ધિ તો અનેક શત્રુપા છે, બુદ્ધિ તો એ તો અનેક. ચિત્રકૂટમાં, અને ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન એ કેવલ બે ભાઈનું મિલન નથી. રામાયણમાં તો ઘણા ભાઈઓની જોડી છે, એ બધા જ એકાબીજાને બાહોમાં લેતા હતા, પણ એના મૂળમાં ચિત્ત નહોતું. ક્યાંક કોકના મનનો સ્વાર્થ હતો, ક્યાંક કોકની બુદ્ધિના પેતરા હતા, ક્યાંક પોતાનો અહંકાર હતો. એટલે વાલી અને સુગ્રીવ બે ભાઈ નથી રામાયણમાં? કેવા ભાઈઓ છે તમે સમજ્યા? ભેટે ને જુદા પાડવા મુશ્કેલ પડે એવા છે. ભગવાને પૂછ્યું કે સુગ્રીવ તમે આ વનમાં કેમ રહો છો? નાથ બાલી અરુ મેં દો ભાઈ, વાલી અને હું અમે બે ભાઈ કહેવાય. પ્રીતિ રહી અમારે બેને, એવો પ્રેમ ભગવાન કે જેનું વર્ણન તમે ન કરી શકો, આટલો બધો અમારે. પણ એ ચિત્તના સ્તરે મિલન નહોતું. એ કિષ્કિંધાનું મિલન છે, એ ઋષ્યમુખ પર્વતનું મિલન છે. ચિત્રકૂટ કામદગીરીનું મિલન નથી. અને તેથી હરિલેનને સિસાર બસ અરુણી, એ જ મારો ભાઈ જે અમે ભેટતા હતા, એણે મારી પત્નીને લઈ લીધી, મારું બધું જ લૂંટી લીધું, મારા બધા જ અધિકારો, અને મારી પાછળ એવો પડ્યો કે હું જ્યાં જાઉં ત્યાં વાલી મને મારી નાખે એમ છે. પણ આ ઋષિમુખ પર્વત એક એવો છે કે આના ઉપર હું બેસું ત્યાં વાલી આવી શકતો નથી. એને શ્રાપ છે કે ઋષિમુખ પર્વત ઉપર તું જઈશ તો વાલી તારું મૃત્યુ થશે. અને હું અહીંયા જ એક, છતાંય બીક તો રહે જ છે કે એ નહીં આવે તો કોઈક એના ભેદિયાને મોકલશે. અને આ શબ્દ બહુ, ઋષિમુખ, આપણી પાછળ વાલી પડ્યો છે, કાળ પડ્યો છે. આપણે કેટલા ભાગ્ય છીએ ચારે બાજુ. પણ એમાં એક જ શિખર એવું છે, ઋષિમુખ એટલે સાધુઓના શબ્દો, સત્સંગ. સાધુઓની ઊંચાઈમાં બેસી જવું, ત્યાં વાલી કામ કરવા આવી શકતો નથી. વાલી ત્યાં અટકી પડે, એ જોયા કરે પણ જઈ ન શકે. તમે જુઓ, અત્યારે આપણે કથાના સત્સંગમાં છીએ, કબીર સાહેબના છાયામાં છીએ, એટલે અત્યારે કોઈને ચિંતારૂપી વાલી કોઈને નડે છે અત્યારે કે રસોઈ નથી કરી, શું થશે? અહીં રવડું હાલે છે, કોઈ ચિંતા જ નથી. પતિદેવ ગુસ્સો કરે છે કે એ અહીંયા બેઠો છે, ક્યાં ગુસ્સો કરે? પત્ની વટશે પણ એ અહીંયા જ છે. છોકરાઓ રમતા હશે કે અહીંયા જ રમે છે. અત્યારે હું ને તમે, મોરારી બાપુ અને તમે, આપણે એક જ બધા એક સાથે ઋષિમુખ પર્વત ઉપર બેઠા છીએ. અને ઊંચાઈની દ્રષ્ટિએ નહીં લે તો ઋષિનું મુખ, ઋષિના મુખમાંથી જ્યાં બ્રહ્મ વિદ્યા નીકળે છે, બ્રહ્મ નીકળે છે, એવા સાધુઓનો સંગ. કબીર સંગત સાધુ કી સાહિબ આવે યાદ. હા સાહેબ બાપુ, આવું છે ને? કબીર સાહેબ એમ કહે કે હું સાધુનો સંગ કરું છું એટલે મને ભગવાન યાદ આવવા માંડે કે ઓહો, પરમાત્મા આવો હશે. ભગવાનના જેવો આમ નહીં, એને એ સાધુ આના જેવો પરમાત્મા હોવો જોઈએ. તમે સાધુ પ્રધાન થયો, આ ઋષિમુખ છે. હા, સાધુ આવે, મને પરમાત્માની યાદ આવે, આવું કબીર સાહેબ બોલે. ટૂંકમાં વાલી અને સુગ્રીવ બંને ભાઈઓ જ છે, પાછા લડે પણ છે, કારણ કે ચિત્તની ભૂમિકા ઉપર એ મિલન નથી. વિભીષણ અને રાવણ કેવા ભાઈઓ છે, કેવા એટલે કેવા, જોયા જેવા. કેવા એટલે જોયા જેવા બે ભાઈઓ છે. તમે કહેશો કઈ રીતે?
હું તમને કહું. ધર્મની વાતો કરે, પૂજાપાઠની વાત કરે, દેવદર્શનની કોઈ વાત કરે, વેદની કોઈ વાત કરે, એ બધાને રાવણે પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યા છે. નીકળી જાઓ અહીંથી, ભાગી જાઓ. યજ્ઞ કરે અને માર્યા, તમારા માથાનું નાળિયેર કરીને હોમી દઈશ આમાં, બંધ કરો આ વ્રતો, બધા નિયમો. આટલો કડક માણસ, એને વિભીષણ સાથે કેવી પ્રીતિ કે એના ઘરમાં એને રામ નામ લખવા દીધું. એના ઘરમાં એને હરિ મંદિર, એનો સિમેન્ટ રાવણને ત્યાંથી આવતું હતું. પેલા કીધું મારે હરિ મંદિર બનાવું, તો અહીંથી લઈ જા, ટાઇલ્સ ને બધું અહીંથી લઈ જા, તું લઈ જા, અને કડિયા તે અહીંથી લઈ જા. એ કરવા દીધું. તુલસીના ક્યારો રાખવા દીધો, એને હરિ ભજવા. આ કેવા ભાઈઓ હશે, પણ મનના સ્તર પર ભાઈઓ હતા. અને જ્યારે પોતાનું ઠીક ન સચવાયું ત્યારે એ જ રાવણે ચરણ પ્રહાર કરીને વિભીષણને કાઢી મૂક્યો કે હે શઠ, જો તારે એ તપસ્વીના જ વખાણ કરવા હોય તો એને મળી જા, નીકળ અહીંયાથી. મનની ધરા ઉપર મિલન એ મિલન નથી. ક્યારેક શરીર મળી જાય બે, પણ મનને લીધે નહીં, મનોજને લીધે. દેખ એકબીજાને માણસો ભેટે, અથવા તો પોતાનો સ્વાર્થ દેખાય કે આને મળવાથી આપણને ફાયદો થાય એમ છે, કે આમાં આપણે આની સાથે દોસ્તી કરીએ તો કદાચ આપણને, એ લાંબુ ટકતું નથી. અને અહંકારમાં તો મિલન છે જ નહીં, યાદ રાખો. મિલન માટે ગઈ હતી ગોપી આ કૃષ્ણ પાસે, રાત્રે બાંસુરી વાગી, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. જ્યારે અનંગ વર્ધન થયું અને ગોપીઓ દોડતી દોડતી આવી, પણ કૃષ્ણએ કહ્યું સ્વાગતમ બહુ મહાભાગા, હે મહાભાગ ગોપીજનો, આવો આવો, આપનું સ્વાગત છે, હું તમારા માટે શું કરું. આપણે કોઈને ઘરે મહેમાન જઈએ ને પછી આપણે કહે ને અમે શું કરીએ તમારે. ગોપીઓને કીધું હું તમારા માટે શું કરું. ત્યાં તો શું થયું, તાસામ તત સૌભગમદ. ગોપીઓને પોતાનો અહંકાર આવ્યો કે કૃષ્ણ અમારી સામે લટ્ટુ છે, અમને સ્વાગત કરે છે, અમારામાં મોહપાસમાં અને તત્રેવાંતર ધેયતઃ. શુકદેવજી કહે જ ક્ષણે કૃષ્ણ દેખ, કૃષ્ણ ક્યાંય ગયા નથી, વ્યાપક છે, એને પાસે વ્યવસ્થા જ નથી બીજી જગ્યાએ જવાની. જો વ્યાપક બ્રહ્મ છે એની મજબૂરી છે, બીજી ક્યાંય જઈ શકે જ નહીં. પણ દેખાતો બંધ થયો, મિલન અટકી પડ્યું, કારણ કે સૌભગ મદ. સૌભગ માની સૌંદર્ય, સુભગ. સુભગનું પછી સંસ્કૃતમાં જે આગળ તમે સુભગ સરોરુહ લોચન, સુભગ માની સુંદર. અભિમાન આવ્યો, મિલન અટકી પડ્યું. અને અભિમાન જ્યારે ગળ્યો અને પાણી થઈને આંખમાંથી સુસ્વરમ રાજન, ગોપીઓ સૂરમાં જ્યારે રડવા, રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. શુકદેવજી કહે છે અહંકાર ઓગળી નીકળી ગયો ત્યારે વળી પાછા કૃષ્ણની સાથે મિલન થયું. તો મનની ધરા ઉપર મિલન એ તો વ્યવહારિકતા છે, શિષ્ટાચાર છે. બુદ્ધિમાં આપણો સ્વાર્થ છે, અહંકારમાં મિલન સંભવ જ નથી. થતું થતું અટકી પડશે. કેવલ રામકથા મંદાકિની ચિત્રકૂટ ચિત્તચારું, ચિત્તની ભૂમિ ઉપર જ મિલન થતું હોય છે. તો બાપ ગોપીજન નિરાકારને સાકાર કરે છે. અને કબીર સાહેબ પણ રૂપકો બનાવીને જુદી જુદી રીતે